મારો પ્રયાસ હતો કે હું ગાયો માટે કંઈક કરું એમ। અને તો 675 વીઘા જે ગાયો માટેની જે ગૌસરની જમીન હતી, જે કૃષ્ણકુમાર વખતે ગાયો માટે આપેલી હતી, ખુલ્લી કરવામાં આવેલી હતી, એનું દબાણ થયેલું હતું અને 70 વીઘા જેટલું જ ખુલ્લી હતી। ત્યાર પછી મેં એવો નિર્ણય લીધો કે મારે ગાયો માટે કંઈક કરવું છે એમ। ત્યાર પછી મેં ડિજિટલ માપણી કરાવી। ડીએલઆરમાં મેં પંચાયત દ્વારા 58,700 રૂપિયા ભરી અને ડિજિટલ માપણી થઈ અને એ માપણી કર્યા બાદ જે ગૌસરની જમીન હતી એ ખુલ્લી। ગૌસર છૂટું થઈ ગયું, બહુ સારું છે। શરણ બરણમાં અમારે હજી નીલકંઠનું બહુ સારું હાલે છે અને છોકરા અહીંયા ભણે છે, એટલે બહુ એટલું આ સરપંચે કર્યું છે કામ, એનો આભાર છે અને સારું। સરપંચ આવતા છૂટું સારું થયું છે ગૌસર, ને અમે ઢોર લઈને બહાર વયા જતા વાંઢે, કારણ કે અમારા હગાવાલા હોય ત્યાં બધી અમે જતા, કોઈ 50 કિલોમીટર ને 60 કિલોમીટર ને એમાં અમારા હગાવાલા હોય, એમાં બધી અમે સોમાં જ આવી। અમારા છોકરાઓના દાખલા બાખલા બધું લઈને અહીંથી ખેરવી નાખવી, પાછા ત્યાં ભણાવવા જ આવી, પાછા ત્યાંથી અહીંયા આવી। અહીંયા ગૌસર ન હોય તો શું કરવું? બીજા કે અહીંયા કોઈને શેડે જ આવી તો કોઈનો અસો કરવી તોય ઠપકો આવે, એટલે એ આ કરવું પડે, એટલે ઓણ ગૌસર અમારા ગામનું છૂટું બધું થઈ ગયું।